સાઈડમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આગળ અહીં આપણે ફરી વખત પેલા સ્વાધ્યાય 2.1ના 3 દાખલા જોયા બાદ બહુપદીની કિંમત શોધવા માટે આપણે અહીંયા દાખલો 4 છે જોઈશું। એમાં x બરાબર 0 અને 1 મૂકવાના છે। અહીં આપણી પાસે બહુપદી છે એ જોઈએ તો 2x નો ઘન 3x વર્ગ વત્તા 7x વત્તા 9 આપેલ છે આપણને। ત્યારબાદ એમની અંદર x ની કિંમત આપણે 1 મૂકવાની છે। તો જોઈ શકીએ છીએ આપણે જ્યાં લાલ કલરના x છે ત્યાં 1 ની કિંમત મૂકી। હવે 1 નો ઘન કરવાનો છે તો આપણે ખબર છે કે 1 નો ઘન છે એ 1 થશે, એ લીલા અક્ષરથી મળે છે આપણને। 1 નો વર્ગ પણ 1 મળશે અને 1 છે 1 એમણે મળશે આપણને। એ px બરાબર આપણે જોઈએ તો 2 * 2 3 * 3 7 * 7 અને 9 એ સાદુરૂપ આપતા આપણને મળે અને ટોટલ સરવાળો કરીએ તો 21। આ રીતે x ની કિંમત આપણે મૂકીને સરળ રીતે સાદુરૂપ આપીએ અને આમાં બોર્ડમાં આવો એકાદ માર્ક્સનો દાખલો કે ખાલી જગ્યા પૂછાતું હોય છે। ત્યારબાદ બીજું 0 લઈને કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ। 2x નો ઘન 3x વર્ગ વત્તા 7x વત્તા 9 આપણી પાસે રકમ છે। જ્યાં જ્યાં x છે ત્યાં 0 મૂક્યો। 0 મૂક્યા બાદ 0 નો ઘન કરશું એટલે 0 મળશે, 0 નો વર્ગ એટલે 0 મળશે, 0 ની કોઈ ઘાત નથી એટલે એ 0 જ મળશે અને 2 * 0 એટલે 0, 3 * 0 એટલે 0, 7 * 0 એટલે 0 અને વત્તા 9 અને એનો ટોટલ સરવાળો આપણને 9 મળે। આમ સરળ રીતે બાળકોને આપણે શીખવી શકીએ અને આ x બરાબર છે એ 0 કિંમત મૂકતા p of x મતલબ કે આપેલી બહુપદીની કિંમત 9 મળે છે અને એ 0 છે એ આ બહુપદીનું એક બીજ નથી એમ પણ કહી શકાય, કારણ કે જવાબ જો 0 મળે તો એનું બીજ હોય એવી રીતનો પણ દાખલો પૂછી શકાય। આગળના દાખલામાં પણ આપણે જવાબ 0 નહોતો મળતા એટલે કહી શકીએ। હવે આપણે આના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ। x નો ઘન ઓછા x વર્ગ ઓછા x વત્તા 1 અહીંયા શેષ પ્રમેયનો અવયવનો ઉપયોગ કરીને પણ થઈ શકે અને સામાન્ય કાઢીને પણ થઈ શકે। તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આ x નો ઘન ઓછા x વર્ગ અને ઓછા x વત્તા 1 વચ્ચે આપણને સામાન્ય છે x વર્ગ। અહીંયા x વર્ગ સામાન્ય કાઢતા આપણને x ઓછા 1 મળશે અને અહીંયા 1 સામાન્ય કાઢતા વત્તે ઓછે ઓછા એટલે અહીં ઓછા થઈ જશે અને બંને બાજુ x ઓછા 1 આપણને મળશે। x ઓછા 1 છે એ બંનેમાંથી સામાન્ય કાઢતા અહીંથી x વર્ગ મળશે અને અહીંથી ઓછા 1 મળશે। આ રીતે અવયવ પાડી શકાય। તો આ જોઈ શકીએ x ઓછા 1 આપણને સામાન્ય મળ્યા। હવે આના અવયવ પાડ્યા તો આપણને એક વખત ઓછા અને એક વખત વત્તા તફાવતનું બહુપદીનું પૂર્ણ પદાવલીનું સ્વરૂપ છે એ આપણને મળે। તો આ બે વખત આપણી પાસે x ઓછા 1 હોવાને કારણે એ બંનેનો વર્ગ થશે અને x વત્તા 1 સરળ રીતે આપણે આ શીખી શકીએ છીએ। અવયવ પાડવાની રીત પણ છે આ રીતે શેષ પ્રમેયની રીતે પણ જોઈ શકીએ કે બધાના સહગુણકોનો સરવાળો કરીએ અને જવાબ જો 0 આવે તો એક અવયવ શૂન્ય થાય, પણ અહીંયા શૂન્ય થતો નથી કારણ કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 એટલે આપણે જોઈ શકીએ શક્ય નથી, સરવાળો છે એ 0 થતો નથી અને એ જવાબ છે 3 ને 2 5 7 ને 8 થાય છે એટલે જવાબ 0 ન થાય એટલે x ઓછા 1 અવયવ નથી। એટલે આપણે એકી ઘાતવાળા એટલે x નો ઘન અને આ x ની એક ઘાત એ 3 વત્તા 1 એટલે 4 મળશે અને બાકીનાનો જોઈએ તો એ પણ 1 મળશે। એટલે એ પ્રમાણે આપણે પદ ગોઠવવાના, ઉતરતા ક્રમમાં પદ ગોઠવી। x નો ઘન તો આમાંથી x ઓછા વત્તા 1 સામાન્ય કાઢવો હોય તો એક ઘાત ઓછી રાખવાની અને આપણે સામાન્ય કાઢીએ તો આ બંનેમાંથી સામાન્ય કાઢવાના। ત્યારબાદ એવું પદ ગોઠવવાનું, x વર્ગ આપણે મૂકી દીધા, આપણી પાસે અહીં 2x વર્ગ છે એટલે એક x વર્ગ મૂકવાનો રહીએ આપણે એટલે x વર્ગ વત્તા x વર્ગ એટલે આપણી પાસે 2x વર્ગ થઈ ગયા। ત્યારબાદ આપણી પાછી ફરી વખત x વત્તા 1 આમાંથી સામાન્ય કાઢવા છે તો x વત્તા 1 સામાન્ય કાઢવા માટે x લેવા પડે। x અહીંયા લીધા તો આપણી પાસે 3x એટલે અહીં 2x મૂકવા પડે, છેલ્લે 2 છે તો ત્રણેયમાંથી આપણે જોઈએ તો x વત્તા 1 છે એ સામાન્ય નીકળે। એ સામાન્ય કાઢતા ત્રણેયમાંથી આપણી પાસે x વર્ગ વત્તા x વત્તા 2 આ રીતે અવયવ પડે। આના અવયવ આગળ પડી શકે એમ નથી, નહીંતર અવયવ પડતા હોય તો આપણે ત્યાં દ્વિઘાત સમીકરણ પ્રમાણે કે બહુપદી પ્રમાણે અવયવ પાડીને આગળ સ્વરૂપ આપી શકાય। તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ। આ રીતના દાખલા આપની પ્રેક્ટિસમાં પણ આપેલા છે। ધન્યવાદ। આગળ 3 નંબરનો વિડીયો 4 નંબરનો વિડીયો પણ મૂકવામાં આવશે, જોતા રહેજો। થેન્ક યુ।